પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 ટુ મો છોનો અભ્યાસ કરીશું. ટુ મો છોમાં આજે આપણે એક્ટિવિટી 2નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 3નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 3માં આજે આપણે અહીંયા આપણને એક વાર્તા આપેલી છે, એટલે કે જે સ્ટોરી આપેલી છે એનો આપણે અભ્યાસ કરીશું. સ્ટોરીમાં આવતા કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સનો પણ અભ્યાસ કરીશું અને આ વાર્તા જે આપેલી છે એનું ગુજરાતી પણ કરીશું. તો એકવાર હું એનું વાંચન કરીશ અને પછી આપણે એના વર્ડ્સ જોઈશું અને પછી એનું આપણે ગુજરાતી કરીશું. Once there was an elephant. People called him Motu. He had a friend. He was a rat. His name was Chotu. Both Chotu and Motu loved swimming. One day, Motu walked to the river. He entered the water. He enjoyed swimming for a long time. Then Chotu also arrived there. He looked at Motu and shouted, "Motu, come out for a minute. Come out for a minute." Motu answered, "Don't disturb me. I will not come out. Let me swim." Chotu shouted again, "Come out soon, I say." Motu said, "No, I won't." Chotu then shouted and shouted. Motu was angry. He jumped out. "Okay, I am here now. Tell me, what's your problem?" Chotu looked at Motu and said, "It's okay. You can go back now. I am satisfied. Go and swim." Motu was very angry. "Satisfied?" he asked. Chotu replied, "Yes, I am. You are not wearing my swimming suit. You are not wearing my swimsuit. I just checked it." હવે વિદ્યાર્થી મિત્રો, આમાં આવતા કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા આપણને કેટલાક વર્ડ્સ આપેલા છે. વન્સ એટલે કે એક વખત, ONCE વન્સ એટલે એક વખત, BOTH બોથ એટલે કે બંને, ટુ લવ TOLOVE ટુ લવ એટલે કે ચાહવું, ટુ સ્વિમ SWIM ટુ સ્વિમ એટલે કે તરવું. હવે એનું ભૂતકાળનું રૂપ આપણને કૌંસમાં આપેલું છે સ્વેમ, SWAM સ્વેમ. ટુ એન્ટર TOENTER એન્ટર એટલે કે પ્રવેશવું. ફોર અ લોંગ ટાઈમ FORALONGTIME ફોર અ લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય સુધી. સ્વિમિંગ SWIMMING સ્વિમિંગ એટલે કે તરવું અથવા તરણ. ટુ શાઉટ TOSHOUT ટુ શાઉટ એટલે કે બૂમ પાડવી. ટુ કમ આઉટ TOCOMEOUT ટુ કમ આઉટ એટલે કે બહાર આવવું. MINUTE મિનિટ એટલે કે મિનિટ. ટુ આન્સર TOANSWER ટુ આન્સર એટલે કે ઉત્તર આપવો. TODISTURB ટુ ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડવી. વોન્ટ WONT વોન્ટ એ વિલ નોટનું ટૂંકું રૂપ છે. શેનું ટૂંકું રૂપ છે? વિલ નોટ.
ટુ બી એંગ્રી, TOBEANGRY, ટુ બી એંગ્રી એટલે કે ગુસ્સે થવું. ટુ જમ્પડ આઉટ, JUMPOUT, જમ્પ આઉટ એટલે કે બહાર કૂદી પડવું. PROBLEM, પ્રોબ્લેમ મીન્સ સમસ્યા. TOSATISFY, ટુ સેટિસ્ફાય એટલે કે સંતોષવું. TOWEAR, ટુ વિયર એટલે કે પહેરવું. હવે કૌંસમાં આપણને ભૂતકાળનું રૂપ આપેલું છે વેરનું. વેયર એટલે કે પહેરવું, આપણે જે પોશાક પહેરીએ છીએ એ, એટલે કે એનું ભૂતકાળનું રૂપ થશે વોર, WORE. સ્વિમ શૂટ, SWIMSUIT, સ્વિમ શૂટ એટલે કે તરતી વખતે પહેરાતો પોશાક. ટુ ચેક, TOCHECK, ટુ ચેક એટલે કે તપાસવું. હવે આપણે વાર્તા જોઈશું. વન્સ ધેર વોઝ એન એલિફન્ટ, એટલે કે એક દિવસ વન્સ ધેર વોઝ એન એલિફન્ટ એટલે કે એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું, લોકો તેને શું કહેતા હતા? મોટું કહેતા હતા. હી હેડ અ ફ્રેન્ડ, તેને એક મિત્ર હતો. હી વોઝ અ રેટ, તે મિત્ર હતો જે એ કોણ હતો? ઉંદર હતો. હિઝ નેમ વોઝ છોટું, તેનું નામ શું હતું? છોટું હતું. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. બોથ એટલે કે બંને. કોણ બંને? છોટું અને મોટું. છોટું અને મોટું બંનેને તરવું ગમતું. છોટુને પણ તરવાનું ગમતું હતું અને મોટુને પણ તરવાનું ગમતું હતું. વન ડે મોટું વોકડ ટુ ધ રિવર, એક દિવસ મોટું નદીએ ગયો. હી એન્ટર્ડ ધ વોટર, તે પાણીમાં પ્રવેશ્યો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ, તેને લાંબા સમય સુધી એટલે કે ઘણો સમય તરવાનો આનંદ માણ્યો. તેને ઘણો સમય તરવાનો આનંદ માણ્યો. ધેન એટલે કે પછી, છોટું ઓલ્સો અરાઈવ ધેર, પછી છોટું પણ ત્યાં આવી પહોંચ્યો. અરાઈવ એટલે કે આવી પહોંચવું. હી લુકડ એટ મોટું એન્ડ શાઉટેડ, તેને મોટુની સામે જોયું અને બૂમ પાડી. મોટું કમ આઉટ ફોર અ મિનિટ, મોટું એક મિનિટ માટે બહાર આવ. મોટું આન્સર્ડ, મોટુએ જવાબ આપ્યો. ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ખલેલ પહોંચાડીશ નહીં. આઈ વિલ નોટ કમ આઉટ, હું બહાર નહીં આવું. લેટ મી સ્વિમ, મને તરવા દે. છોટું શાઉટેડ અગેન, છોટુએ ફરીથી બૂમ પાડી. કમ આઉટ સૂન, કમ આઉટ સૂન, હું કહું છું જલ્દી બહાર આવ. આઈ સે, મોટું સેડ. કમ આઉટ સૂન. આઈ સે, હું કહું છું જલ્દી બહાર આવ. મોટું સેડ નો આઈ વોન્ટ, મોટુએ કહ્યું ના હું નહીં આવું. છોટું ડેન શાઉટેડ એન્ડ શાઉટેડ, પછી છોટુએ ઘણી બૂમો પાડી. મોટું વોઝ એંગ્રી, મોટું ગુસ્સે થયો. હી જમ્પડ આઉટ, તે બહાર કૂદીને આવ્યો અથવા તે કૂદીને બહાર આવ્યો. હવે આ વાક્ય જુઓ. હી જમ્પડ આઉટ એટલે બહાર કૂદીને કોણ આવ્યું?
તો હાથી નદીમાંથી બહાર કૂદીને આવ્યો. ઓકે, આઈ એમ હિયર નાવ. ઓકે એટલે કે બરાબર, હવે હું અહીં છું. ટેલ મી, મને કહે, વોટ્સ યોર પ્રોબ્લેમ, તારી શી સમસ્યા છે. ઓકે, હવે આગળ જોઈએ તો છોટું લુકડ એટ મોટું એન્ડ સેડ. છોટુએ મોટુંની સામે જોયું અને બોલ્યો, ઇટ્સ ઓકે, તે બરાબર છે. યુ કેન ગો બેક નાવ, હવે તું પાછો જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ, મને સંતોષ થયો. ગો એન્ડ સ્વિમ, જા અને તર. હવે આપણે આગળ જોઈએ મોટું વોઝ એંગ્રી એટલે કે મોટું ગુસ્સે થયો. વેરી એંગ્રી એટલે કે ખૂબ ગુસ્સે થયો. મોટું ખૂબ ગુસ્સે થયો. સેટિસ્ફાઈડ સંતોષ થયો. હી સેડ તેને કહ્યું. મોટું વોઝ વેરી એંગ્રી એટલે કે મોટું ખૂબ ગુસ્સે થયો. સેટિસ્ફાઈડ સંતોષ થયો. હી સેડ તેને કહ્યું. છોટું રિપ્લાયડ છોટુએ જવાબ આપ્યો, યસ આઈ એમ, હા મને સંતોષ થયો. યુ આર નોટ વિયરિંગ માય સ્વિમ શૂટ, તે મારો સ્વિમ શૂટ પહેર્યો નથી. આઈ જસ્ટ ચેકડ ઇટ, મેં સહેજ ચકાસી લીધું. તો આપણું જે હેડિંગ છે આઈ ચેકડ ઇટ એટલે કે મેં તે ચકાસ્યું. તો અહીંયા ઉંદરભાઈ શું ચકાસવા માટે આવ્યા હતા કે હાથીભાઈએ તેમનો સ્વિમિંગ શૂટ પહેર્યો છે કે નહીં તે તપાસ કરવા માટે આવ્યા હતા. તો અહીંયા આપનું હેડિંગ જે આપેલું છે કે આઈ જસ્ટ ચેકડ ઇટ એટલે કે મેં સહેજ ચકાસી લીધું. નીચેના આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો. હવે ખરા વિધાનોની સામે આપણે ટ્રુ લખવાનું છે અને ખોટા વિધાનોની સામે શું લખવાનું છે? ફોલ્સ. હવે આપણે જોઈશું મોટું વોઝ અ રેટ. તો મોટું ઉંદર હતો કે હાથી હતો? તો તમારે સાચો આન્સર અહીંયા લખવાનો છે. તો ટ્રુ હોય તો ટ્રુ લખવું અને ફોલ્સ હોય તો ફોલ્સ લખવું. અહીંયા હું લખું છું આન્સર ફોલ્સ. શું આન્સર આવશે એમાં? ફોલ્સ. કારણ કે તે ઉંદર ન હતો પરંતુ શું હતો? એલિફન્ટ. 2 નંબરમાં છે મોટું એન્જોયડ સ્વિમિંગ. મોટું તરવાનો આનંદ માણી રહ્યો હતો. તો એમાં આવશે ટ્રુ. છોટું જમ્પડ આઉટ ઓફ વોટર. છોટું નદીમાંથી કૂદીને બહાર આવ્યો. તો આ વાક્ય ખોટું છે. કેમ ખોટું છે બાળકો? કારણ કે આપણને અહીંયા જે છોટું જમ્પડ આઉટ ઓફ વોટર આપેલું છે ત્યાં છોટું પાણીમાંથી કૂદીને બહાર નહોતો આવ્યો પરંતુ કોણ આવ્યું હતું? મોટું કૂદીને બહાર આવ્યો હતો. મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ. મોટું બૂમો પાડવા લાગ્યો. તો આ વાક્ય કેવું છે? ખોટું છે એટલે કે ફોલ્સ. કેમ ખોટું છે વાક્ય? બૂમો કોણ પાડી રહ્યું હતું? તો છોટું. છોટું વોઝ સેટિસ્ફાઈડ. છોટુને સંતોષ થયો. તો એ વાક્ય કેવું છે? સાચું છે, ટ્રુ. મોટું ચેકડ છોટું સ્વિમ શૂટ. છોટુનો સ્વિમ શૂટ ચેક કરી રહ્યો હતો. તો એ વાક્ય કેવું છે? ખોટું છે. કેમ? કારણ કે છોટું ચેક કરી રહ્યો હતો. મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ. તો એ તળાવમાં તરી રહ્યો હતો. પોન્ડ એટલે શું થશે? તળાવ. POND. પોન્ડ એટલે તળાવ. તો એ તળાવમાં નહોતો તરી રહ્યો પરંતુ નદી રિવરમાં તરી રહ્યો હતો. અહીંયા આપણને વાક્ય આપેલું હોય મોટું વોઝ સ્વિમિંગ ઇન અ રિવર. તો એ વાક્ય સાચું કહેવાય પરંતુ અહીંયા પોન્ડ આપેલું છે. તમારે અહીંયા એક્ઝામમાં પૂછાય તો આ શબ્દ ખાસ જોવો. તો એમાં આવશે ફોલ્સ. તો આવી રીતે આપણે ટ્રુ ફોલ્સ લખી શકીએ છીએ.
આ ટ્રુ ફોલ્સ ફરજિયાત એક્ઝામમાં પૂછાય જ છે, તો તમારે તૈયાર કરવા. હવે નીચે આપણે જોઈશું કે નીચે વાક્યો કોણ બોલે છે અને કોણ બોલી શકે, આ પણ એક્ઝામમાં પૂછાય છે. તે જો છોટું બોલે તો સી, મોટું બોલે તો એમ અને બંને બોલે તો સી એમ લખવાનું રહેશે. ચલો હવે આપણે જોઈએ ડોન્ટ ડિસ્ટર્બ મી. ડોન્ટ ડિસ્ટર્બ મી, મને ખલેલ પહોંચાડીશ નહીં, એવું કોણ કહે છે? તો મોટું કહે છે. હી જમ્પડ આઉટ. હવે હી જમ્પડ આઉટ એટલે કે તે બહાર કૂદ્યો, પરંતુ આ વાક્ય કોઈ બોલી રહ્યું નથી. એ ક્રિયા કરી રહ્યો છે બહાર આવવાની, પરંતુ એ વાક્ય કોઈએ બોલ્યું નથી. છોટું પણ નથી બોલ્યો અને મોટું પણ નથી બોલ્યો, તો આપણે અહીંયા કરીશું ડેશ, આડી લીટી. યુ કેન ગો બેક નાવ. યુ કેન ગો બેક નાવ એટલે કે હવે તું પાછો જઈ શકે છે. તો તું તરવા માટે પાછો જઈ શકે છે, એવું કોણ કહે છે? છોટું. 4 નંબરમાં આપેલું છે આઈ લવ સ્વિમિંગ. મને તરવું ગમે છે. તો કોને કોને તરવું ગમે છે? સી અને એમ, બંનેને તરવું ગમે છે. આઈ એમ અ રેટ. તો એવું કોણ કહેશે? તો ઉંદર. આઈ હેવ અ ટેલ. મારે પૂંછડી છે, તો બંનેને પૂંછડી છે, માટે આપણે લખીશું સી એમ. આઈ એમ અ બિગ એનિમલ. હું એક મોટું પ્રાણી છું. તો એ ઉંદરભાઈ તો નાના છે, પરંતુ હાથીભાઈ કેવા છે? મોટા. તો આપણે એમાં લખીશું એમ. તો અહીંયા આપણે જે એક્ટિવિટી ક્લિયર કરી એ એક્ટિવિટી તમારે તમારી નોટબુકમાં લખવી. પ્રણામ. થેન્ક યુ.